નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અહીંયા આપણે હવે યુક્લિડની ભૂમિતિનો પરિચય ચેપ્ટર 5. આ ચેપ્ટર મિત્રો ટોટલી વન લાઇનર પર ડિપેન્ડેડ છે. ઓકે, તો આનો એક એમસીક્યુએસ, આમાં મોસ્ટલી કોઈ એમસીક્યુએસ એવું નથી જે વારંવાર રિપીટ થતો હોય, એટલે તમે ખાસ ધ્યાન આપજો. બરાબર, ઓકે, કોઈ એમસીક્યુએસ આમાં રિપીટ થશે નહીં, એટલે એમસીક્યુએસ ઓછા છે, પણ એક એમસીક્યુએસ આપણા માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, બીજી વાત કરીએ તો મિત્રો ખાસ ટેલિગ્રામ ચેનલ પર તમે જોડાઈ જજો અને નીચેથી અપડેટ લેતા રહેજો. બરાબર, એમાં તમને બધી અપડેટ ટેસ્ટ સિરીઝની, બરાબર, આ બધી અપડેટ ત્યાં તમને હું પ્રોવાઈડ કરાવીશ. ઓકે, બીજું ખાસ કે હજુ મિત્રો જોવાવાળામાં સબસ્ક્રાઇબ કરવાવાળા કરતાં નોન સબસ્ક્રાઇબર વધારે છે. ઓકે, વિડીયો જોવાવાળા, તો ખાસ વિનંતી કે તમે વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. આગળ વધીએ. જરાક પેનનો કલર ચેન્જ કરવો પડશે એવું લાગે છે, કારણ કે વ્હાઇટમાં યલો દેખાશે નહીં. ઓકે, યુક્લિડની ભૂમિતિનો પરિચય. ઓકે, આગળ વધીએ હવે. તો ખાસ કરીને મિત્રો અહીંયા જો હું જે અંડરલાઇન કરું છું, ભલે મે બી એમસીક્યુએસમાં આવે કે ના આવે, પણ આપણે એ વસ્તુ ખાસ ધ્યાન આપવાની છે કે ભાઈ જીઓમેટ્રી એટલે કે ભૂમિતિનો અર્થ ગ્રીક શબ્દ જીઓ એટલે કે પૃથ્વી અને મેટ્રીન શબ્દ એટલે કે માપવું, એના સંયોજનથી બનેલો છે જીઓમેટ્રી એટલે કે પૃથ્વીને માપવું. વ્યવહારિક જરૂરિયાત ક્યાં પડી સૌથી પહેલા ભૂમિતિની? તો ઇજિપ્તના લોકોમાં નાઇલ નદીમાં જ્યારે પૂર આવતું ત્યારે જમીનની સીમાઓ ફરીથી નક્કી કરવા માટે ભૂમિતિનો વિકાસ થયો. પ્રાચીન ભારતમાં ભૂમિતિ, તો જ્યારે આપણે હડપ્પા અને મોહેંજો-દરો હતા ત્યારે સુવ્યવસ્થિત નગરો હતા, તો એ વખતે પણ ભૂમિતિનો ઉપયોગ થયો છે. આપણા સંસ્કૃતિમાં જે શ્રીયંત્ર વપરાય છે અથર્વવેદમાં, એમાં 9 સમદ્વિબાજુ ત્રિકોણો છે અને 43 ઉપત્રિકોણો છે. બરાબર, ઉપત્રિકોણો કેટલા છે? 43. ઓકે, એ પણ ભૂમિતિનું એક ઉત્તમ ઉદાહરણ છે, કારણ કે સચોટ માપ વગર એ વસ્તુ બનાવવી શક્ય નથી. ગ્રીક ગણિતશાસ્ત્રી, આવા ગ્રીક ખરા જે ગ્રીસ દેશના લોકો, એમને ઇજિપ્તવાળા જોડે ત્યાં નોલેજ મેળવી. બરાબર, અને એમાં થેલ્સ આવ્યા જેને સૌ પ્રથમ સાબિતી આપી. અત્યાર સુધી કેવું હતું કે ભાઈ બધા સ્વીકારી લીધા હતા કે આ છે તો માની લો, આ નહીં કીધું આ તો માની લો. બરાબર, પણ સૌ પ્રથમ ગણિતમાં કોઈ સાબિતી આપેલી હતા તો એ થેલ્સ હતા. બરાબર, વર્તુળનો વ્યાસ વર્તુળને 2 સમાન ભાગમાં વિભાજિત કરે છે, આ એમને સાબિતી આપી હતી કે જે વર્તુળ હોય એનો વ્યાસ હોય એ વર્તુળને 2 સમાન ભાગમાં વિભાજિત કરે છે. ઘણી વખત કેવું હોય ખબર છે કે આ વસ્તુથી આ થાય આપણને ખબર હોય, પણ એની સાબિતી પ્રોપર કરવી. બરાબર, તો એ વસ્તુ આમને કર્યું. ચલો આગળ વધીએ. હવે યુક્લિડના કેટલાક અભિગમ છે એની ચર્ચા કરી લઈએ. કે યુક્લિડનો પરિચય, તો ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાના ગણિત શિક્ષક યુક્લિડે, બરાબર, આ યુક્લિડની વાત થાય છે. આગળ આપણે થેલ્સની વાત કરી, આ ઇજિપ્તના વતની હતા. બરાબર, એલેક્ઝાન્ડ્રિયાના સમયે જ્ઞાન એકત્ર કરી એલિમેન્ટ્સ નામનું એક પ્રસિદ્ધ પુસ્તક લખ્યું. એલિમેન્ટ્સના કેટલા પ્રકરણો છે? 13 પ્રકરણો. ખાસ યાદ રાખજો મિત્રો, એલિમેન્ટ્સ છે એના 13 ચેપ્ટર છે. આ પણ વન લાઇનર બની શકે. પરિણામનો ક્રમ, યુક્લિડે ઘન પદાર્થથી શરૂ કરી બિંદુ સુધીની સમજ આપી કે ભાઈ ઘન હોય, પછી એનું સમતલ હોય, પછી રેખા હોય, પછી શું હોય? બિંદુ હોય. બરાબર, ઓકે, આ જુઓ, ઘન, પછી સમતલ એટલે કે સપાટી, પછી રેખા, પછી બિંદુ. આ આખી માહિતી હું અહીં આવી ગયો, આ આખી માહિતી આપી હતી યુક્લિડે. બરાબર, ત્યાર પછી ઘન આકાર માપ અને આકાર ધરાવે છે, માપ ધરાવે છે અને સ્થાન ધરાવે છે. એટલે તમે બીજી રીતે કહી શકો તો એનો આકાર પણ હોય છે, એનું માપ, સ્થાન, એટલે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, આ 3 પરિણામ ધરાવે છે. બરાબર, પછી સપાટી, તો સપાટી એને સીમાઓ હોય, એ 2 પરિણામ, સપાટી એટલે સમતલ 2 પરિણામ ધરાવે છે, લંબાઈ અને પહોળાઈ. રેખા એક જ પરિણામ ધરાવે છે, સપાટીની ધાર ઉપર હોય. બીજું, રેખા એક એવું છે કે પહોળાઈ વગરની લંબાઈ છે. રેખાની વ્યાખ્યા શું થાય છે કે જેને પહોળાઈ નથી પણ એક લંબાઈ છે, તો પહોળાઈ વગરની લંબાઈને શું કહેવાય? રેખા. બિંદુ, તો બિંદુ ફક્ત આપણે દર્શાવવા માટે, એને કોઈ પરિણામ નથી કે ના એની બિંદુની કોઈ લંબાઈ હોય છે, કારણ કે બિંદુ સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ બી હોઈ શકે. બરાબર, એટલે એનું કોઈ પરિણામ હોતું નથી. તો આ યાદ રાખજો કે ઘન આકારના કેટલા પરિણામ હોય? 3. સમતલ એટલે કે સપાટીના 2, પૃષ્ઠના 2 પરિણામ હોય, રેખાના 1 પરિણામ હોય, ફક્ત લંબાઈ, પહોળાઈ વગરની લંબાઈને રેખા કહે છે, અને બિંદુને એક પણ પરિણામ હોતું નથી. હવે યુક્લિડે એની વ્યાખ્યાઓ આપી. એલિમેન્ટ્સ પુસ્તકમાં કેટલી વ્યાખ્યાઓ આપી છે? પુસ્તક 1માં એને 23 વ્યાખ્યાઓ આપી છે. એલિમેન્ટ જે 13 ભાગમાં એને વિભાજિત લખ્યું છે એનું પુસ્તક 1 છે, એમાં 23 વ્યાખ્યાઓ આપેલી છે. એમાંથી જે આપણા કામની છે આપણે જોઈશું. બિંદુ, તો બિંદુનો કોઈ ભાગ નથી, તે માત્ર સ્થાન દર્શાવે છે કે ભાઈ આ જગ્યા છે, બસ. એનો કોઈ ભાગ નહીં કે એની લંબાઈ કે પહોળાઈ એવું કશું છે નહીં. રેખા, તો રેખા મેં તમને વાત કરી, રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે.
રેખાનો અંત, બરાબર. રેખાના અંત એટલે કે એને આપણે રેખાખંડ માટે કહી શકીએ. રેખાના અંત એટલે શું થાય? રેખાખંડ. તો રેખાખંડને કેટલા અંત્ય બિંદુઓ હોય છે? 2 અંત્ય બિંદુઓ હોય છે. સીધી રેખા જે પોતાના પરના બિંદુઓના સાથે સમાન રીતે રહેલો હોય એવી રેખાને એક સીધી રેખા કહે છે. ઉદાહરણ તરીકે જુઓ, આ રેખા સીધી રેખા ના કહેવાય. કેમ? કારણ કે બિંદુઓ એકબીજાથી સાથે સમાન રીતે રહેલા નહીં. એક અમુક નીચે છે, એક ઉપર છે. જ્યારે આ રેખા સીધી છે તો અહીંયા બધા બિંદુઓ સમાન રીતે રહેલા છે. ઓકે, તો ચલો અહીંયા આગળ વધીએ. હવે પૃષ્ઠની વાત કરીએ તો પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. પૃષ્ઠ એટલે કે સમતલ, દિવાલ, પૃષ્ઠ, આ બધા શબ્દો વપરાય છે, બરાબર. પૃષ્ઠની ધારને શું હોય છે? રેખાઓ. આ કોઈ પણ પૃષ્ઠ હોય તો એની ધારમાં આ રીતે રેખાઓ હોય છે, બરાબર. એકને આપણે લંબાઈ કહીએ છીએ, બીજાને શું કહીએ છીએ? પહોળાઈ. જે સમતલ, તો જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલો હોય તે સપાટીની સમતલ કહે છે. હવે ગણિતમાં કેટલાક અવ્યાખ્યાયિત પદો છે મિત્રો, એ ખાસ યાદ રાખજો. બિંદુની કોઈ પ્રોપર વ્યાખ્યા નથી, રેખાની અને સમતલ આ અવ્યાખ્યાયિત પદો તરીકે સ્વીકારવામાં આવ્યા છે. એમની પ્રોપર વ્યાખ્યા નથી, ખાલી સમજણ માટે અહીંયા જે માહિતી આપી છે, બાકી એમની કોઈ પ્રોપર વ્યાખ્યા છે નહીં. ઓકે, આગળ વધીએ. હવે ગણિતના કેટલાક સિદ્ધાંતો, સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણા. પૂર્વધારણાઓ એટલે કે જે ધારી લેવામાં આવી હોય, બરાબર. ઓકે, તો જુઓ, સ્વયંસિદ્ધ સિદ્ધાંતોનો ઉપયોગ ક્યાં થાય છે? અને પૂર્વધારણાનો, બરાબર. આ એવા સામાન્ય સંકલ્પનાઓ છે કે જેને આખા ગણિતમાં પ્રયોગ થાય છે, જ્યારે પૂર્વધારણાઓનો ફક્ત ભૂમિતિમાં જ પ્રયોગ થાય છે. તેમને માત્ર ભૂમિતિ સાથે જ કોઈ વિશેષ સંબંધ નથી, મતલબ એ આખા ગણિત સાથે જોડાયેલા જે સિદ્ધાંતો છે, બરાબર. પણ પૂર્વધારણાઓ છે એ ફક્ત ભૂમિતિ સાથે જોડાયેલી છે. અને પ્રમેય, આ ખાસ યાદ રાખજો. પ્રમેય જે વિધાનને તર્ક અને પૂર્વધારણાઓના ઉપયોગ કરીને સાબિત કરવામાં આવે. પ્રમેય હંમેશા સાબિતી માંગે છે, બરાબર. પ્રમેય હંમેશા સાબિતી માંગે છે. પૂર્વધારણાઓ સ્વીકારી લેવામાં આવે છે, બરાબર, પણ પૂર્વધારણાઓના આધારે પ્રમેય સાબિતી માંગે છે. આગળ વધીએ. યુક્લિડના સ્વય સિદ્ધાંતના સત્યો. તો જુઓ, આ આપણને કેવું છે, આપણે રેગ્યુલર લાઈફમાં કરીએ છીએ, આપણને બધાનો ખબર જ હોય ભાઈ આવું કરીએ તો આ થાય, પણ એ વસ્તુ એને એના બુકમાં લખી એટલા માટે એ એના સિદ્ધાંતો તરીકે એનો ઉપયોગમાં લેવાયા, બરાબર. તો જુઓ, એક વસ્તુની સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય, બરાબર. મતલબ કે તમે 2 ક્રિકેટના દડા લાયા તો એક સમાન છે તો બીજો એના સમાન હોય તો એ બંને એકબીજાને સમાન થાય, બસ. એમાં શું છે? ઓકે, ચલો, તમે એક દડો લાયા, આ દડો 3 દડા છે તમારી જોડે, બરાબર. આ 3 નિવિયાના ક્રિકેટના જ દડા છે, તો આ દડો આના જેવો હશે, આ દડો આના જેવો હશે, તો આ 2 દડા પણ કેવા થશે? સરખા થશે, બરાબર. બીજું, સમાનમાં સરખું ઉમેરીએ તો સરવાળો સમાન રહે. ઉદાહરણ તરીકે આ બાજુ 3 છે અને આ બાજુ 3 kg છે, તો આમાં હું 1 kg ઉમેરું ને આમાં 1 kg ઉમેરું તો સમાનમાં સરખું ઉમેરતા સમાન રહે, તો બંને 4 જ રહ્યા ને, એટલે બંને સમાન જ રહ્યા, એટલે એમાં કંઈ ફરક પડશે નહીં. સેમ એવું ને એવું, કોઈ સમાનમાંથી સમાન બાદ કરીએ તો બાદ બાકી પણ સમાન રહે. હવે આપણને હસવું આવે કે હા તો અમને ખબર જ છે, પણ આ ખાસ યાદ રાખજો, આ બધું યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો છે, બરાબર. બીજું, એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાની સરખી હોય છે. હવે તમે A4 સાઇઝના 2 કાગળ લેજો અને એકબીજા ઉપર બેસાડશો તો કમ્પ્લીટ બંધ બેસતા આવી જશે. તો એ બંને વસ્તુઓ એક સરખી છે અને આવી વસ્તુઓને એકબીજા ઉપર સંપાતી કહેવામાં આવે છે, બરાબર. ઓકે, તો આ છે ભૂમિતિના બધા પાયાના ખ્યાલો છે મિત્રો, આ બધા. આગળ વધીએ. આખું તેના ભાગ કરતાં મોટું હોય તો સ્વાભાવિક જ વસ્તુ છે ને, તમારી જોડે કોઈ વસ્તુ છે, તમે એનો ટુકડો કરી લીધું તો એનો કોઈ ભાગ લઈ લીધો, એ ભાગ કરતાં જે આખું હતું એ તો એના કરતાં મોટું જ હતું ને. હવે આ તો એવું થયું કે ભાઈ ગુજરાત કરતાં ભારત મોટું છે, તો ગુજરાત એ ભારતનો જ ભાગ છે ને, તો એ તો ભારત તો સ્વાભાવિક વસ્તુ છે કે ભારતનો એક ભાગ ગુજરાત છે તો ભારત તો મોટું જ હશે, તો આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. ઓકે, બીજું, સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે. તો ફરીથી એ જ છે મિત્રો, હું 4ના બમણા કરું 8, તો સરખી વસ્તુ બીજી 4 હોય એના બમણા 8 જ થશે, બરાબર. એ જ રીતે એક જ વસ્તુના અડધા એકબીજાને સમાન થાય. તમે કોઈ વસ્તુ લો ને એના અડધા સમાન વસ્તુ લો ને એના અડધા કરો તો એ પણ સમાન થશે. ઓકે, આપણને શું આવે કે આવી સંકલ્પના, પણ જે તે સમયે લોકો આ વસ્તુને મેં કીધું એમ ખબર બધા ન હોય પણ એને યોગ્ય રીતે આકાર આપવો, ઢાર આપવો, એ કામ યુક્લિડે કર્યું હતું. યુક્લિડની પૂર્વધારણાઓ 1 અને 2, આ પૂર્વધારણાઓ ખાસ ધ્યાન આપજો મિત્રો, બાકી તો બીજું કશું ખાસ છે નહીં. જો પૂર્વધારણા પહેલે શું કહે છે કે એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી લઈ જઈએ તો પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. તો જો તમે આ એક બિંદુમાંથી બીજા બિંદુમાંથી રેખા દોરી હોય તો તમે એક જ રેખા દોરી શકશો, બીજી રેખા તો પછી રેખા નહીં કહેવાય. 2 બિંદુઓમાંથી પસાર થતી એક જ રેખા દોરી શકાય, એટલું વસ્તુ યાદ રાખવાનું. જો એના બદલે એવું પૂછે છે કે એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય, તો એક બિંદુઓમાંથી તો તમારી તાકાત,
असंख्य रेखाओं पसार थाय बराबर। तो अहींया लखूं एक बिंदुमांथी केटली रेखाओं पसार थाय असंख्य बराबर। अने जो एना बदले अहींया बे बिंदुओ होय बे बिंदुओ तो एक ज रेखा पसार थाय ओके। बीजू आपेला बे भिन्न बिंदुओमां पसार थती अनन्य એટલે માત્ર એક જ રેખા હોય છે એ એનો સ્વયંસિદ્ધ સિદ્ધાંત છે અને એ જ એની પૂર્વધારણા છે। શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે। શાંત રેખા એટલે કે શાંત રેખાને આપણે રેખાખંડ કહીએ છીએ। બીજું શું કહીએ છીએ? રેખાખંડ। જો તમે એના બે અંત્ય બિંદુઓ દૂર કરો તો એ રેખાને તમે અનંત સુધી લંબાવી શકો છો ઓકે। કારણ કે રેખા તો બંને દિશાઓમાં અનંત અંતરે વિસ્તરેલી છે। પૂર્વધારણા 3 કોઈપણ બિંદુને કેન્દ્ર લઈ तथा कोईपण लंबाईनी त्रिज्या लई वर्तुळ रची शकाय छे। तो ए पण आपणने पण खबर छे भाई अहींया आमे बिंदुनुं केंद्र लीधुं मैं 1 सेमी त्रिज्या लઉં तो મને આવું વર્તુળ મળશે 4 સેમી ત્રિજ્યા લઉં તો એના કરતાં મોટું મળશે। તો કોઈપણ માપ રાખીને હું એના ફરતે વર્તુળ દોરી શકું છું ઓકે। તો કોઈપણ બિંદુને કેન્દ્ર લઈ શકાય છે અને કોઈપણ લંબાઈને ત્રિજ્યા લઈ શકાય અને વર્તુળ દોરી શકાય છે। આ પૂર્વધારણા ભૌમિતિક રચનાઓ માટે પાયારૂપ છે। બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા હોય છે। આપણને ખબર છે ભાઈ કાટખૂણાનું માપ કેટલું હોય 90। तो दरेके दरेक काटखूणा एकबीजा साथे केवा होय छे सरखा। कोईपण काटखूणो हमेशा 90 अंशनो ज होय। पछी गमे ते स्थाने के गमे तेटली लंबाईनी भुजाओ धरावता होय लंबाई गमे तेटली होय पण काटखूणानी वात थाय तो ए काटखूणो हमेशा केटलानो आवे 90 नो ज आवशे। पछी एने आनी लंबाई केटली छे बाजुओनी एनाथी एने कोई लेवा देवा छे नहीं। आगळ वधीए जो बे रेखाओ कोई त्रीजी रेखाने छेदे अने आ रेखा एक ज बाजू तरफना बे अंतःकोणोनो सरवाळो बे काटखूणा करता ओछो होय तो प्रथम बे रेखाने आ खूणा तरफ अनंत सुधी लंबावता एकबीजाने छेदे छे। तो समझो केवी रीते शुं कहेवा मांगे छे कि जो कोई बे रेखाने आ बे रेखाओ छे एमने कोई त्रीजी रेखा छेदे छे छेदी बराबर आ एल छे आ एम छे आ बे रेखाओ छे एमने कोई त्रीजी रेखा एन छेदे छे ओके। तो एक ज बाजू तरफना बे अंतःकोणो એટલે आ बाजू एक बे अंतःकोणो बने अने आ बाजू अंतःकोणो बने। तो ए बे अंतःकोणोनो सरवाळो बे काटखूणा बे એટલે કાટખૂણો એક કાટખૂણો 90 બે કાટખૂણા એટલે 180 ના તો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો એટલે 180 કરતા કેવો હોય ઓછો હોય। તો આ બાજુ આપણને દેખાય છે કે આ બે ખૂણાઓનો સરવાળો 180 કરતા ઓછો હશે। તો એને જો તમે આગળ લંબાવશો તો આગળ જતા એ એકબીજાને છેદશે। તો આ પૂર્વધારણા 5 કહે છે ઓકે। તો અહીંયા તમને આકૃતિમાં અહીંયા બતાવ્યું છે કે જુઓ આ બે રેખાઓ આપેલી છે AB અને CD અને આ બીજી રેખા છેદે છે। તો આ બાજુના બંને કેવા છે આમનો સરવાળો 180 કરતા આપણને જોતા જ ખ્યાલ આવે છે કારણ કે 90 ના ખૂણા છે નહીં બંને બંને 90 કરતા નાના લાગે છે ઓકે। 90 કરતા નાના હોય તો બંનેનો સરવાળો 180 જેટલો તો થાય નહીં। તો પછી આ બે રેખાઓ તમે આગળ લંબાવશો તો એ આગળ જતા એકબીજાને છેદશે ઓકે। આગળ વધીએ પ્રમેય 5.1 ની સમજૂતી મિત્રો ખાલી અહીંયા સમજૂતી લેવાની છે। બે ભિન્ન રેખાઓ એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે। મેં તમને વાત કરી બે ભિન્ન રેખાઓ એક જ બિંદુમાં છેદે છે एक थी वधारे बिंदुमां छेदशे नहीं। ए पछी आवी रेखाओ थई जाय तो आ तो पछी रेखा ना कहेवाय। आ रीते वरीने पाछी आम आवे छे तो आ तो रेखाओ ना कहेवाय। रेखा तो एक बंने दिशाओमां अनंत अंतरे विस्तरेली होय એટલે આગળ જ નીકળી જાય। आ रीते वरक वर्षे ए रेखा कहेवायशे नहीं बराबर। साबितीनी રીત અહીં આપી છે મેં તમને સમજાવી દીધું। તમે સ્ક્રીનશોટ લઈને તમારી રીતે અભ્યાસ કરવો હોય તો કરી શકો છો પણ હાલ આપણે કંઈ મેન્સના પર્પઝથી આનું કંઈ લખવાનું આવે એવું તો છે નહીં ઓકે। તો તમે ખાલી આ સમજૂતી માટે તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો ओके। तो आ चेप्टर में आपणे जे भण्या तो अव्याख्यायित पदों में शुं हतुं मित्रों बिंदु रेखा अने समतल ओके। त्यार पछी जोयुं के भाई समतलनी कोई चोक्कस व्याख्या नथी अने एने भूमितिना पाया तरीके स्वीकारवामां आव्या छे। बीजू स्वयंसिद्ध सत्यों पूर्वधारणाओ तो स्वयंसिद्ध सत्यो छे मित्रों ए आखा गणित माटे उपयोगी छे ज्यारे पूर्वधारणाओ छे ए मात्र भूमितिना पायाना विधानो छे ओके। प्रमेय ए विधान छे के जेने तर्क अने व्याख्याओ अने पूर्वधारणाओनी मददथी साबित करी शकाय छे। आपेल बे अहींया एक महत्वनो सिद्धांत ए छे के आपेल बे भिन्न बिंदुओनी पसार थती केटली रेखा एक अने मात्र एक ज रेखा दोरी शकाय छे ओके। तो चलो हवे आपणे आपणा क्वेश्चन तरफ आगळ वधीए के बे भिन्न बिंदुओमांथी केटली रेखाओ पसार थाय ओके। तो आपणे हमणां चर्चा करी के बे भिन्न बिंदु हशे तो बे भिन्न बिंदुओमांथी एक अने मात्र एक ज रेखा पसार थाय अनन्य। जुओ फरीथी बे भिन्न बिंदुओ छे तो एक ज रेखा पसार थशे ओके। जो एक ज बिंदु आपेलू होय तो केटली रेखाओ पसार थशे अनंत। एक बिंदुमांथी अनंत रेखाओ पसार थाय ओके। चलो आगळ वधीए।
સમતલને કેટલા પરિણામ હોય છે? તો કોઈ પણ સમતલ હોય, દિવાલ હોય, બરાબર, તળિયું હોય કે પૂંઠાનું કોઈ બાજુનો ભાગ હોય, પૃષ્ઠ હોય, તો એના કેટલા પરિણામ હશે? 2, લંબાઈ અને પહોળાઈ. આ 2 પરિણામ જ તમને જોવા મળશે, બરાબર. ઓકે, આગળ વધીએ. સૌ પ્રથમ જ્ઞાત સાબિતી કયા વૈજ્ઞાનિકે આપી? તો આપણે વાત કરી, થેલ્સે આપી હતી, બરાબર. અને થેલ્સે કઈ સાબિતી આપી હતી? કે વર્તુળનો વ્યાસ વર્તુળના 2 સરખા ભાગ કરે છે. ઓકે, ચલો આગળ વધીએ. યુક્લિડ કયા શહેરના વતની હતા? તો એલેક્ઝાન્ડ્રિયા. દેશ પૂછાય તો ઇજિપ્ત આવશે. દેશ પૂછાય તો શું આવશે? ઇજિપ્ત. આગળ વધીએ. પ્રાચીન ભારતમાં ગૃહસ્થ કર્મકાંડ માટે, હવે મિત્રો આ બધા ફેક્ચ્યુઅલ ડેટા તરીકે તમારે યાદ રાખવા પડશે. કર્મકાંડ માટે વપરાતી કયા આકારની વેદીઓનો ઉપયોગ થતો હતો? તો જુઓ, પ્રાચીન ભારતમાં એક ચોરસ વેદીઓ, આપણે જે યજ્ઞની વેદીઓ બનાવું છે, ચોરસ હતી અને કેવી હતી? વર્તુળાકાર વેદીઓનો ઉપયોગ થતો હતો. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. સરખી વસ્તુના બમણા એકબીજાને કેવા હોય? સમાન હોય. એ પણ આપણે હમણાં જોયું, બરાબર. યુક્લિડે કયા સ્વરૂપમાં કહ્યું કે બધા કાટખૂણા એકબીજાને સમાન હોય છે? ઓકે, તો આ યુક્લિડે વ્યાખ્યાના સ્વરૂપમાં કીધું હતું. કયા સ્વરૂપ? આ ખાસ આ બધું નોટ ડાઉન કરી લેજો મિત્રો. યુક્લિડે વ્યાખ્યાના સ્વરૂપમાં કીધું ભાઈ બધા કાટખૂણા એકબીજાને સમાન હોય છે. આમાં કોઈ પૂર્વધારણા નથી કે આમાં કોઈ સાબિતી આપી નહોતી. ચલો આગળનું છે ઘનથી બિંદુ સુધીના પગથિયાનો સાચો ક્રમ. તો મેં તમને કીધું ઘન પછી શું આવશે? સમતલ. સમતલ પછી શું આવે? રેખા, બરાબર. ઓકે, અને રેખા પછી શું આવે? બિંદુઓ. તો અહીંયા તમે જોઈ શકો બિંદુઓ ભેગા થઈને શું બનાવો? રેખાઓ. રેખાઓથી શું બનશે? સમતલ. અને સમતલ ભેગા થઈને શું બનાવશે? ઘન પદાર્થ બનાવશે. ઓકે, તો અહીંયા સાચો ક્રમ થઈ જશે ઓપ્શન એ. આગળ વધીએ. પાયથાગોરસ કોનો વિદ્યાર્થી હતો? તો પાયથાગોરસ થેલ્સનો વિદ્યાર્થી હતો. કોનો વિદ્યાર્થી હતો મિત્રો? થેલ્સનો વિદ્યાર્થી હતો, બરાબર. આ ખાસ યાદ રાખજો, પાયથાગોરસ થેલ્સનો વિદ્યાર્થી હતો. આ પણ તમારે મોસ્ટલી આ ચેપ્ટરમાં ફેક્ચ્યુઅલ ડેટા છે, કોઈ ગણતરી બેઝ ડેટા છે ને, એટલે આપણે યાદ જ રાખવું પડશે. છેદતી ન હોય તેવી રેખાઓ સમાંતર હોય છે. આ વિધાનને શું કહેવાય? બરાબર. તો આ એક વ્યાખ્યા છે મિત્રો. આ શું છે? એક વ્યાખ્યા. જે રેખાઓ એકબીજાને છેદતી ન હોય એ એકબીજાને કેવી હોય? સમાંતર. દરેક જગ્યાએ દરેક બિંદુએ બે રેખાઓના અનુરૂપ બિંદુએ અંતર કેવું હશે? સરખું. ઓકે, તો છેદતી ન હોય જે રેખાઓ એકબીજાને ક્યારેય છેદવાની નથી અનંત અંતર સુધી, તો એ બે વચ્ચે દર વખતે અંતર કેવું મળશે? જ્યાં જશો ત્યાં સરખું મળશે, બરાબર. હવે આ બે રેખાઓ જુઓ મિત્રો, તો અહીંયા તમને આ બે વચ્ચે અંતર સરખું નથી મળતું, તો અહીંયા આગળ જતા જુઓ એકબીજાને છેદી જશે. ઓકે, તો આ વ્યાખ્યા સ્વરૂપે જણાવવામાં આવેલું છે. ઓકે, તો આગળનો પ્રશ્ન છે કે બે ભિન્ન રેખાઓમાં કેટલાથી વધુ બિંદુ સામાન્ય ન હોઈ શકે? તો જુઓ, બે ભિન્ન રેખાઓ હોય મિત્રો. ઓકે, ભિન્ન રેખાઓ કીધી છે, બરાબર. તો બે ભિન્ન રેખાઓ હશે તો એ એક જ બિંદુમાં છેદશે. કેટલા બિંદુમાં? એક જ. એટલે એકથી વધારે સામાન્ય બિંદુ ન હોઈ શકે, બરાબર. પણ જો અહીંયા એવું કીધું હોય કે બે સંપાતી રેખાઓ માટે, કેવી રેખાઓ? બે સંપાતી રેખાઓ. સંપાતી રેખાઓ એટલે એકબીજા ઉપર બંધ બેસતી, તો એમના કેટલા બિંદુઓ સામાન્ય હશે? તો સામાન્ય બિંદુઓની સંખ્યા અનંત થશે. કેટલી થશે? અનંત. ઓકે, તો આ વસ્તુ ખાસ નોટ ડાઉન કરી લેજો, બરાબર. અહીંયા ભિન્ન શબ્દ વાપર્યો છે. ભિન્ન એટલે કે બંને એકબીજાને ફક્ત એક જ બિંદુમાં છેદશે. અને જો બે સમાંતર શબ્દ વાપર્યો હોત, બરાબર, સમાંતર શબ્દ વાપર્યો તો એક પણ બિંદુમાં છેદત નહીં. ઓકે, તો આપણો અહીંયા જવાબ થશે 1. આગળ વધીએ. એલિમેન્ટ પુસ્તક 1માં કેટલી વ્યાખ્યાઓ આપી છે? તો આપણે હમણાં ચર્ચા કરી, કુલ 23 વ્યાખ્યાઓ આપેલી છે. આગળ જોઈએ. બિંદુને કેટલા પરિણામ હોય છે? તો બિંદુને 0, બરાબર. આ વારંવાર ખાસ યાદ રાખજો. બિંદુને 0, રેખાને 1, સમતલને 2 અને ઘનાકારને 3 પરિણામ હોય છે. આપેલ બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી કેટલી રેખા? તો બે ભિન્ન બિંદુઓમાંથી એક જ રેખા પસાર થશે. એક જ બિંદુ હશે તો અનંત રેખાઓ પસાર થશે, બરાબર. એટલે આપણો જવાબ થશે 1 અને માત્ર 1, એટલે કે અનન્ય. ઓકે, આગળ શું કહે છે? ઘન સમતલ રેખા બિંદુ સુધીમાં દરેક ચરણમાં એક પરિણામ શું થાય છે? તો જો ઘનમાં કેટલા પરિણામ હોય? 3, સમતલમાં 2, રેખામાં 1 ને બિંદુમાં 0. તો એક એક શું થતું જાય છે? ઘટતું જાય છે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. અહીંયા જુઓ મિત્રો, સીધી રીતે નહીં પૂછે, આડકતરી રીતે પૂછે તો પણ આપણી તૈયારી હોવી જોઈએ, બરાબર. આગળ વધીએ. શ્રી યંત્રમાં કુલ કેટલા ઉપત્રિકોણો છે? તો ઉપત્રિકોણો પૂછાય મિત્રો તો આપણો જવાબ આવશે 43, બરાબર. પણ સમદ્વિબાજુ ત્રિકોણ પૂછાય. સમદ્વિબાજુ
ત્રિકોણ પૂછાય તો કેટલા આવશે? 9. સમદ્વિ બાજુ ત્રિકોણ 9. પણ અહીંયા આપણે પૂછે છે તો આપણો જવાબ શું થઈ જશે? ઓપ્શન સી, ઉપત્રિકોણ. ઓકે, આગળ વધીએ. યુક્લિડે તેના એલિમેન્ટ પુસ્તકમાં કેટલા પ્રકરણોમાં વિભાજિત કર્યું? તો એલિમેન્ટને એને 3 પ્રકરણમાં વિભાજિત કર્યું. બરાબર. થેલ્સ કયા દેશનો વતની હતો? તો થેલ્સ હતો ગ્રીસ દેશનો. કયા દેશનો વતની હતો મિત્રો? ગ્રીસ. અને યુક્લિડનું પૂછાય તો એ ઇજિપ્ત આવશે. બરાબર, ઇજિપ્તના એલેક્ઝેન્ડ્રિયાનો હતો. આગળ વાત કરીએ. યુક્લિડ રેખાખંડ માટે કયા શબ્દનો પ્રયોગ કરતા હતા? તો યુક્લિડે રેખાખંડ માટે શબ્દ પ્રયોગ કર્યો હતો કે બે બિંદુઓ, બે અંત્ય બિંદુઓ હોય એને કેવી રેખા કહેવાય? શાંત રેખા. ઓકે, એટલે એને આપણે રેખાખંડ કહીએ છીએ. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. પ્રાચીન ભારતમાં જાહેર પૂજા સ્થળો માટે કયા આકારોના સંયોજનવાળી વેદીઓ વપરાતી હતી? બરાબર. તો જુઓ મિત્રો, જાહેર પૂજાની વાત થાય ને, અહીંયા ધ્યાન રાખજો, જાહેર પૂજાની વાત થાય તો લંબચોરસ, ત્રિકોણ અને સમલંબ. ઓકે, પણ જો તમારે ગૃહસ્થની વાત થાય, આગળ આપણે પ્રશ્ન જોયો હતો, તો ગૃહસ્થ પૂજા વિધિઓ માટે ચોરસ અને વર્તુળ વપરાતી હતી. બરાબર. જ્યારે જાહેર પૂજાઓમાં લંબચોરસ, ત્રિકોણ અને સમલંબ વેદીઓ વપરાતી હતી. આ ખાસ યાદ રાખજો. જો ઘરે પૂજા કરવાની થતી તો ચોરસ અને વર્તુળ વેદીઓ વાપરતા. જાહેર સ્તરે પૂજા કરવાની થાય તો લંબચોરસ, ત્રિકોણ અને સમલંબ જેવી વેદીઓનો ઉપયોગ થતો હતો. ચલો આગળ વાત કરીએ. ગણને કેટલા પરિણામ હોય છે? તો ગણને 3 પરિણામ હોય. સમતલને 2, રેખાને 1 અને બિંદુને 0. આખું તેના ભાગ કરતા મોટું જ હોય. ઓકે, એ પણ આપણે ચર્ચા કરી. વર્તુળ તેના વ્યાસ દ્વારા 2 સરખા ભાગમાં વિભાજિત થાય છે. આ વિધાનની પ્રથમ સાબિતી કોને આપી હતી? તો આપણે આગળ ચર્ચા કરી, થેલ્સે આપી હતી આની સાબિતી. ઓકે, આગળ જોઈએ. ઘન પદાર્થોને શું હોય છે? તો ઘન પદાર્થોને આકાર હોય, માપ હોય અને સ્થાન, એમ કરીને કુલ 3 પરિણામ હોય છે. નીચેમાંથી કયા પદની સાબિતીની જરૂર પડે છે? વાત થઈ ગઈ પ્રમેયને. બરાબર, પ્રમેયને જ તમારે સાબિતીની જરૂર પડે, બાકી પૂર્વધારણા સ્વીકારી લેવામાં આવે. વ્યાખ્યાએ પણ કોઈ આધારના આધારે, કોઈ પણ આધાર નક્કી કરીને એના પ્રમાણે આપવામાં આવે. સ્વયં સિદ્ધ સત્ય. બરાબર, તો એ નાનું મોટું સત્ય હોય કે ભાઈ બધા કાટખૂણાઓ કે આ છે કે તે છે, એના વિશે જે સત્ય આપ્યા હોય એને સ્વયં સિદ્ધ સત્ય કહે છે, જે શરૂઆતમાં કે જે બધા માની લે જે વસ્તુને. ઓકે, આગળ જઈએ. પૃષ્ઠની ધાર શું હોય છે? તો પૃષ્ઠની ધાર રેખાઓની બનેલી હોય છે. પૃષ્ઠની સમતલ એક જ છે. બરાબર, ઘનનો એક ભાગ છે સમતલ. બરાબર, ઓકે, અને એની ધાર શું હોય છે? રેખાઓ. ઓકે, આગળ વધીએ. રેખાને કેટલા પરિણામ હોય છે? તો રેખાને 1 પરિણામ હોય છે. બરાબર, આગળ આ ક્વેશ્ચન આગળની સ્લાઇડમાં જોઈશું. પૃષ્ઠને માત્ર શું હોય છે? તો પૃષ્ઠના 2 પરિણામ હોય. કયા કયા? લંબાઈ અને પહોળાઈ. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. આગળ જોઈએ. સિંધુ ખીણની સંસ્કૃતિમાં ઈંટોની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર શું હતો? તો મિત્રો આ મોસ્ટ આઈએમપી છે. આ તમારા કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાય છે. બરાબર, તો 4:2:1. સિંધુ ખીણની સંસ્કૃતિમાં જ્યાં જ્યાં ઈંટો અલગ અલગ જગ્યાએથી મળી તો એ દરેક ઈંટનો રેશિયો આ હતો. તો વિચાર કરો કે એટલા 5000 વર્ષો પહેલા એ લોકો કેટલું સટીક માપ ધરાવતા હતા. બરાબર, તો અહીંયા યાદ રાખજો 4:2:1 રેશિયો. શ્રીયંત્રની અંદરો અંદર ગૂંથાયેલા 9 કયા પ્રકારના ત્રિકોણનું સંયોજન છે? તો મેં તમને થોડી વાર પહેલા જ કીધું કે સમદ્વિ બાજુ ત્રિકોણ આવે તો કેટલા ત્રિકોણ? 9 ત્રિકોણો આવશે. બરાબર, અને ઉપત્રિકોણની વાત થાય તો તમારે 43 આવશે. જે વિધાન સાબિત કરવામાં આવે તેને શું કહેવાય? તો પ્રમેયને સાબિત કરવો પડે છે. બરાબર, સરખામાંથી સરખું બાદ કરતા પરિણામ શું મળે? સરખું મળે. સરખામાં સરખું ઉમેરતા પરિણામ કેવું મળે? એ પણ સરખું મળે. બરાબર, સમાનને સમાન વડે ગુણવામાં આવે તો પણ પરિણામ કેવું મળે? સમાન જ મળે. બરાબર, ઓકે, મતલબ સમાનને સરખી સંખ્યાઓ સાથે ગુણાકાર કરતા પરિણામ સમાન મળે. સમાનની સરખી સંખ્યાઓ વડે ભાગતા એ પરિણામ કેવું મળે? સમાન જ મળે. પ્રાચીન ભારતમાં ભૌમિતિક રચનાઓ માટે મહત્વનો ગ્રંથ કયો છે? તો મિત્રો આ પણ એક મોસ્ટ આઈએમપી છે, સુલભા સૂત્ર. બરાબર, આ સુલભા સૂત્ર છે એ એમાં બધી ભૌમિતિક રચનાઓનો ઉલ્લેખ થયેલો છે. રેખા શું છે? તો રેખા એ જાડાઈ વગરની લંબાઈ. ના મિત્રો, સપાટી પર નથી. બિંદુઓનો સમૂહ કહી શકાય. બરાબર, પણ બિંદુ તો ખાલી સ્થાન દર્શાવે છે, બિંદુનું ખુદનું તો કોઈ માપ છે નહીં. તો પહોળાઈ વગરની લંબાઈ, આ આપણો સાચો જવાબ થશે. ઘનની સીમાઓને શું કહે છે? તો રેખાઓ. ગ્રીસવાસીઓ પાસે ભૂમિતિનું જ્ઞાન કોની પાસેથી આવ્યું હતું? તો ગ્રીસવાસીઓ જ્ઞાન લાયા હતા ઇજિપ્તવાસીઓ સાથે, અને એનું એક ઉત્તમ ઉદાહરણ છે પિરામિડ. બરાબર, ઇજિપ્તનું જે પિરામિડ છે એ ભૌમિતિક રચનાનો એક અમૂલ નમૂનો છે. આગળ વધીએ. જેની ચારે બાજુ અને ચારે ખૂણા સરખા હોય, ચારે બાજુએ સરખી હોય અને ચારે ખૂણા 90-90 અંશના હોય એવા ચતુષ્કોણને શું કહે છે? તો એ તો આપણા માટે ઇઝી છે. એને શું કહેવાય છે? ચોરસ. વર્તુળના કેન્દ્ર અને
વર્તુળ પરના બે બિંદુઓને જોડતી રેખાખંડને શું કહે છે? કેન્દ્ર આવી જાય અને વર્તુળ પરના બે બિંદુએ આવી જાય એવું જે રેખાખંડ આપણે દોરીએ એને શું કહેવાય છે? એના વ્યાસ કહે છે. અને વ્યાસ એ ત્રિજ્યા કરતાં કેવો હોય છે? ત્રિજ્યાનો બમણો હોય છે. બરાબર, આ પણ યાદ રાખવાનું. જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે એ બે રેખાઓને કેવી રેખાઓ કહેવાય? લંબ રેખાઓ કહે છે. ઓકે, ત્યાર પછી આગળ જોઈએ. રેખાના એવા ભાગને શું કહે છે જેને બે અંત્ય બિંદુ હોય? તો રેખાખંડ કહેવાય. બરાબર, આનું બીજું નામ શું છે? શાંત રેખા પણ કહેવાય છે. આગળ વધીએ. એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં. તો બે રેખાઓ છે જે ક્યારેય એકબીજાને છેદવાની નથી. બરાબર, તો આવી રેખાઓને શું કહેવાશે? સમાંતર રેખાઓ કહે છે. ત્રણ સમરેખ બિંદુઓમાં કેટલી રેખા પસાર થાય? બરાબર, તો ત્રણ સમરેખ કીધા છે કે એક જ લાઈનમાં આવેલા હોય એમાંથી કેટલી રેખાઓ પસાર થશે? એક જ રેખા પસાર થાય. કેટલી રેખા પસાર થાય? એક જ. પણ જો ત્રણ અસમરેખ બિંદુઓ આપેલા હોય તો કેટલી રેખાઓ પસાર થશે? 1, 2 અને 3. જો ચાર અસમરેખ આપેલા હોય તો મિત્રો તો 1, 2, 3, 4, 5 અને 6. ઓકે, જો તમને 5 અસમરેખ આપેલા છે તો 1, 2, 3, 4, 5, ત્યાર પછી 6, પછી 7, પછી 8, 9 અને 10. કેટલી રેખાઓ પસાર થશે? 10. તો આ ખાસ ધ્યાન રાખજો. આવું કંઈ પૂછાય તો અસમરેખ ખાસ ધ્યાન રાખવાનું. અસમરેખ લખેલું છે, સમરેખ. જો 500 સમરેખ લખેલા હશે ને તો એ એક જ રેખામાંથી પસાર થશે. આગળ વધીએ. યુક્લિડની પૂર્વધારણા મુજબ બે ભિન્ન બિંદુ એ અને બી વચ્ચે શું મળે છે? તો યુક્લિડે જે પૂર્વધારણા આપી હતી પછી તમે બે બિંદુઓ લો તો એની વચ્ચે તમને કોઈ બિંદુ તો મળશે જ. તો બે બિંદુઓ એ અને બી હોય તો વચ્ચે તમને કયું બિંદુ મળશે? સી બિંદુ મળશે. આગળ જોઈએ. વર્તુળની ત્રિજ્યા વ્યાસ કરતા કેવી હોય છે? તો વ્યાસ ત્રિજ્યા કરતા બમણો હોય તો ત્રિજ્યા વ્યાસ કરતા કેવી હોય? અડધી હોય છે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. યુક્લિડે વાપરેલા કયા શબ્દ પ્રયોગોમાં સંપૂર્ણ ગણિત સાથે જોડાયેલો છે? તો સ્વયં સિદ્ધ સત્ય. યુક્લિડે આ શબ્દો જે વાપર્યા હતા એ બધા સ્વયં સિદ્ધ સત્યો તરીકે માનવામાં આવ્યા છે. ઓકે, તો આટલા સુધી મિત્રો. બરાબર, આપણે અહીંયા લેક્ચર પૂરું કરીએ છીએ. આ ચેપ્ટરમાંની જે ટાઈપના ક્વેશ્ચન પૂછાય એ બધા આપણે અહીંયા આવરી લીધા છે. અને આ ચેપ્ટર આપણે શોર્ટ છે અને બિલકુલ એકદમ નાનું ચેપ્ટર છે એટલે એક જ લેક્ચરની અંદર પૂરું થઈ ગયું છે. આમાં કોઈ ગણતરીના એક્ઝામ્પલ નથી. મેં તમને કરાયા એટલા કરશો એટલે મોર ધેન ઇનફ છે. બરાબર, જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો. તમારી કોઈ પણ ફીડબેક હોય, વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટમાં જણાવજો. ચેનલ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બીજું મિત્રો કે ટેલિગ્રામમાં આપણે હવે ટેસ્ટ સિરીઝ ચાલુ જ કરી દેવાની છે. બરાબર, મેં ત્યાં આપણે તૈયારીઓ ચાલુ કરી દીધી છે. કયો સબ્જેક્ટ પહેલાં કરવો એની માહિતી તમે જલ્દીથી મને જણાવો એટલે આપણે એ પ્રમાણે એક દિવસ નક્કી કરીએ. હવે આજે મંગળવાર થયો તો મારી ઈચ્છા છે કે શુક્રવારથી આપણે ટેસ્ટ સિરીઝ ચાલુ કરી દઈશું. બરાબર, શુક્રવારથી આપણે ટેસ્ટ સિરીઝ ચાલુ થઈ જશે. અને જેવા 100+ મેમ્બર થયા એટલે હું તમને ડેલી ટાસ્ક મેન્સ માટે પણ તમને કેવા 5 માર્ક્સમાં કેવા સાયન્સમાં પૂછાઈ શકે છે કે મેથ્સમાં કેવા એક્ઝામ્પલ પૂછાઈ શકે છે એની ચર્ચા આપણે કરીશું. બીજો મિત્રો કે તમારું કોઈ પણ તમે 9 કે 10નું અત્યારે તૈયારી કરતા હોય કન્ટેન્ટને લગતી અને એમાં કોઈ ક્વેરી હોય તો આપણે ટેલિગ્રામની એ પણ નીચે લિંક આપી દઉં છું તમને. ટેલિગ્રામના ગ્રુપની પણ જે આપણે ડિસ્કશન ગ્રુપ છે એની પણ નીચે લિંક આપી દઉં છું. તો એ ડિસ્કશન ગ્રુપમાં પણ તમે તમારું કોઈ પણ ક્વેશ્ચન હોય તો મૂકી શકો છો. કોઈ તમારો મિત્ર તમને જવાબ આપશે, કોઈ નહીં આપી શકે તો હું તો છેલ્લે શું તમને એનો જવાબ પ્રોવાઈડ કરી દઈશ. બરાબર, ઓકે, તો ચલો થેન્ક યુ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે.